નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં બહુમતી સમાજના યુવક દ્વારા શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે। જણાવી દઉં કે હાલમાં અજમેર દરગાહની અરજી અજમેર સિવિલ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવતા મુસ્લિમ સમાજમાં નિરસતા દેખાઈ રહી છે। ત્યારે મુસ્લિમ સમાજના સુપ્રસિદ્ધ અજમેર દરગાહના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહનો ઉશ્કેરણીજનક ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ મૂકીને સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા મુસ્લિમ સમાજ દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। એક સત્યા નામનો વ્યક્તિ છે, માંજલપુરમાં રહે છે। તે મારા પર એક વિડીયો આવ્યો જેમાં એ અભદ્ર ભાષા દરગાહ શરીફનું મૂકીને એવી રીતે કરી રહ્યો છે અને મેં એને ફોન પણ કર્યો સમજાવવા માટે પ્રેમથી। તો કે છે અમારા પર બજરંગ દળનો પ્રેશર છે, તે માટે અમે લોકો નહીં હટાવી શકતા કે ને અમે લોકો નહીં હટાવીએ કે અમારા પર ઉપરથી પ્રેશર છે બજરંગ દળનો। તમને કેટલા વાગે આ મેસેજ કઈ રીતે જાણવા મળ્યું? આ 9:30 વાગે એક મારા ફ્રેન્ડે મોકલ્યું મને। શું હતું એના અંદર? એમાં ખ્વાજા ગરીબ નવાઝનો દરગાહનો ફોટો હતો અને એની પર એક ગીત મૂકેલું જે અમારા બધા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે। તમારી શું માંગણી છે? અમારે બસ ઇન્સાફ જોઈએ છે કે આ બધું જે થઈ રહ્યું છે એ બંધ થાય, કેમ કે આના લીધે અમારા જેટલા મુસ્લિમ ભાઈઓ છે બધા તકલીફમાં ગુસ્સે થઈ ગયા છે, લાગણી દુભાય છે ને એમ દુઃખ થાય છે, બધાને દુઃખ થાય છે। શું નામ તમારું? શેખ ફૈઝાન। હાલ જેપી પોલીસ સ્ટેશનમાં તાંદલજા વિસ્તારના તમામ આગેવાનો સાથે અને તમામ યંગ સર્કલ સાથે અમે એક આવેદનપત્ર અને એક અરજી આપી છે, જેમાં આ માંજલપુરનો જે વ્યક્તિ છે અને હિન્દુસ્તાનના વલી ગરીબે નવાઝ સરકારના શાનમાં ખોટું ગીત બનાવી અને તમામ લોકોને ઉશ્કેરણી કરવાનો પ્રયત્ન કર્યો છે, એ આગળ ન વધે અને દેશમાં શાંતિ બના રહે એના અનુસંધાનમાં અમે જેપી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે કે આને સખ્તથી સખ્ત અને સજા થવી જોઈએ અને આવનાર દિવસોમાં આવું કોઈ ગીત મૂકી અને શાંતિ ના દોહરાવે એવી અમારે જેપી પોલીસ સ્ટેશનને અરજી આપી છે। હાલમાં અજમેર જે દરગાહ શરીફ છે ત્યાં બાજુ જે યાચિકા જાહેર કરવામાં આવી છે એના પછી આવા હીન પ્રયાસો થઈ રહ્યા છે, શું કહેશો? આ જે કંઈ બી છે અત્યારે ફિલહાલ કોર્ટની મેટર છે, કોર્ટ નક્કી કરે કે આમાં શું પગલાં લેવાના। આમાં પબ્લિકને ખોટી રીતના ઉશ્કેરણી કરી અને એકબીજાને જે મનદુખ થાય અને એમાં વાતાવરણ દોહરાય એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ। મારી તમામ લોકોને આવી એક અપીલ છે। શું નામ તમારું? ગુલામભાઈ વાડીવાલા। આજ રોજ વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં જે એક વ્યક્તિ છે જેનું નામ સત્યા નામ છે, આઈડી પર 01/સત્યા તે આઈડી ધરાવે છે ઇન્સ્ટાગ્રામનું, એ વ્યક્તિ દ્વારા હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની દરગાહ જે છે દરગાહનો ફોટા સાથે એક ગીત કે જે ગીતમાં અભદ્ર ભાષા મૂકવામાં આવેલી છે તેવી ભાષાનો અમે અહીંયા પ્રયોગ કરી શકીએ તેમ નથી, તો એ ભાષાનો પ્રયોગ કરીને મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા જાણીબૂજીના પ્રયત્નો કરવામાં આવ્યા। જે બાબતે એમને સમજાવવાના પણ અમારા જે ફરિયાદી છે ફૈઝાનભાઈ દ્વારા એમને સમજાવવાના પણ પ્રયત્નો કર્યા, પણ છતાં એ વ્યક્તિએ મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા ગીતને ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરીમાં મૂકેલો છે અને એને સમજાવવા છતાં એણે એ ગીત ડિલીટ કર્યો અને સ્ટોરી ડિલીટ કરેલી નથી। એ સંજોગોમાં લાગણી દુભાયા બાબત મુસ્લિમ ધર્મની, સમગ્ર મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ છે, એ બાબતની આજે ફરિયાદ નોંધાવવા માટે અમે આવ્યા છે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે। અને અમારી માંગણી છે કે આ જે આરોપી છે એ આરોપી જાણી બૂજીને એને સમજાવવા છતાં સમજ્યા નથી અને જાણી બૂજીને આ સ્ટોરી મૂકેલી છે, એટલે એના કારણે દેશની એકતા અખંડિતતાને નુકસાન પહોંચે છે, ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે, સમગ્ર દેશના મુસ્લિમ સમાજની એના કારણે લાગણી દુભાઈ છે। તેવા સંજોગોમાં તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે અને એમને વહેલામાં વહેલી તકે માંજલપુર વડોદરા શહેરમાં જ રહે છે એટલે વહેલામાં વહેલી તકે માંજલપુરથી જેપી પોલીસ સ્ટેશનમાં લાવી એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે એવી અરજી સાથે આજે અમે લોકો જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે। આજ રોજ જેપી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે। સત્યા નામના છોકરા એક સરકાર ગરીબ નવાઝ જે હિન્દુસ્તાનમાં કોમી એકતાનું પ્રતીક ગણાય છે, દરેક ધર્મમાં માનનારો ગરીબ નવાઝને ચાહે છે। સત્યા નામના વ્યક્તિએ જે માંજલપુરમાં રહે છે એની ઇન્સ્ટાગ્રામ આઈડી પર એને એક અભદ્ર સોંગ મૂક્યું છે, જે સોંગ અમે અહીંયા બોલી પણ નથી શકતા। અમારી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે
એટલે તાંદલિયા વિસ્તાર અને વડોદરા શહેરના તમામ આગેવાનો અહીંયા ભેગા થઈને કમસે કમ 500-700 માણસો અહીંયા ભેગા થઈને જેપી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી છે. તાત્કાલિક ધોરણે આવા વ્યક્તિને ડામવામાં આવે અને કોમી એકતા જે વડોદરામાં હમણાં જળવાઈ રહી છે એ કોમી એકતાનો તોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરે અને કાયદેસર પગલાં લે એવી અમારી માંગ છે. શું નામ? હાજી જુનેશ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર. જી, આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે જે અરજી આપવામાં આવી છે, કયા કારણોસર આપવામાં આવી છે, શું કહેશો? જેપી પોલીસ સ્ટેશનમાં અરજી એ કારણસર આપવા માટે છે કે માંજલપુરનો સત્યા નામનો વ્યક્તિ જે ગરીબ નવાજના ગુમ્મત મૂકીને, જે રોજાનો ફોટો મૂકીને એના પર એક અભદ્ર ગીત મૂકીને તમામ મુસલમાનોની લાગણી દુભાઈ છે અને ગરીબ નવાજની બરગાઈ છે, જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હર કોમનો આદમી ત્યાં જતો હોય છે અને એમનું ફૈઝાન હાસિલ કરે છે, એમની કૃપા હાસિલ કરે છે. અને આવા ગરીબ નવાજ હિન્દુસ્તાનના સુલતાનના બારામાં આવું ગીત મૂકીને અગર એ મેં તો એ માનું છું કે સિર્ફ મુસલમાનોની નહીં બલકે હિન્દુઓની, શીખની, ઈસાઈની તમામ ધર્મની લાગણી દુભાઈ એવું આ કૃત્ય છે. કેમ કે એમની બારગામાં જે જવાવાળા લોકો છે હર કોમના લોકો જાય છે. અને હિન્દુસ્તાનના જે આજે જે એક નવો મુદ્દો ગરમાયો છે કે સર્વેના બારામાં, તો સર્વેના બારામાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થઈને પણ અગર ત્યાં ચાદર મોકલતા હોય અને પાછલા જે પ્રધાનમંત્રીઓ છે એમણે બી ચાદરો મોકલી છે આસ્થાના રૂપમાં, તો આજે ત્યાંનો કોઈ મુદ્દો જ નથી. જ્યારે આવા મુદ્દા નીકળશે ત્યાંના તો પછી આવા લોકો ઊભા થશે અને એક જે હિન્દુસ્તાનની અખંડતાના એકતા છે એને તોડવાનો આવા લોકો પ્રયાસો કરતા રહેશે. તો જે સર્વેની વાત છે એ બી બંધ થવી જોઈએ અને આવા જે લોકો છે એવા લોકોને પણ ડામવામાં આવે અને સખ્ત સજા કરવામાં આવે તાકે આવું કોઈ બીજી વાર કૃત્ય કરવાની કોઈ કોશિશ ના કરી શકે, એવી અમારી સખત માંગણી છે. અને આટલા બધા લોકો ઉભા થઈને બસ એ જ અમે બી એ જ ચાહીએ છીએ કે હિન્દુસ્તાન પર દુઆ છે ગરીબ નવાજની, એ દુઆ બનાવી રહે. અગર તમે ચાહો છો કે હિન્દુસ્તાન રહે તો એ દરગાહના બારામાં તમારા જે ખરાબ ખ્યાલો છે એને દિમાગમાંથી કાઢી નાખો. ઇન્શાઅલ્લાહ હિન્દુસ્તાન ને પાકિસ્તાન ના ચીન કોઈ બી હિન્દુસ્તાન ને કોઈ બી એક ટચિયા ચિંગારી બી નહીં કરી શકે, કશું નુકસાન નહીં કરી શકે ઇન્શાઅલ્લાહ, અગર ગરીબ નવાજની દુઆ છે તો. પણ અગર એ જ દરગાહ પર ઉપર અગર આવા કૃત્ય કરીને તમે લોકો અગર આવા લોકો ઉભા કરીને કે સર્વેના નામ પર આવું કરશો તો પછી આ મુસલમાનોને સાખી નહીં લે. અને આના ઉપર કડી કાર્યવાહી અમે સરકાર અને પોલીસને, પીઆઈ સાહેબને અને બધાને માંગણી કરી રહ્યા કે આના બારામાં સખ્ત કાર્યવાહી થાય. શું નામ તો? મારું નામ મીર મંજૂરી લાહી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.